પોતાનું શરીર તમે બેસ્ટ બનાવો, પોતાના શરીરને તમે વારો, પોતાના શરીરને તમે મનાવો, પોતાનું મનને તમે વારવાની કોશિશ કરો અને મનાવવાની કોશિશ કરો. એને માર્કેટમાં છોડી નહીં દો. આડેધડ કોઈના ભરોસે છોડી નહીં દો. કોઈના વિશ્વાસે છોડી નહીં દો. તમે શું કરો છો? કોકના ભરોસે છોડો છો. તમારું મન, વિશ્વાસ, ભરોસો તમે કોકના વિશ્વાસે છોડો છો એટલે તમારા જોડે ખોટું થઈ ગયું. ખબર તમને? એટલે તમારી જિંદગી તમારી બેતર હાવ પત્તર જિંદગી થઈ ગઈ છે તમારી. ઝઘડા થાય, તલાક થાય, ડિવોર્સ, જે તમે કહો. હું તો દીકરાને દીકરીને કહું છું, જોઈ વિચારીને એકબીજાને ઓળખી પારખીને કાર્ય કરવું હોય તો કરજો. બરાબર? એવું ના થાય કે સમાજની અંદર, તમારા પરિવારમાં, તમારા ઘરમાં તમારા મા બાપને આબરૂ ઇજ્જત થાય. આવું ના કરશો. આવું કરશો નહીં. કારણ કે એમને તમારા જોડે ઉમ્મીદ એટલે તમારા જોડે આશા બહુ મોટી રાખી. આશા રાખી હતી ને કે મને આગળ જતા આવું કરે છે, મને આગળ જતા આવું, મને મારું માન સન્માન રાખશે, આગળ જતા મને સંભાળશે, સાચવશે. એમ તમારા ઘરના પરિવાર સભ્ય બોલી રહ્યા છે. બોલે છે કે નહીં બોલતા? બોલે છે ને કે ભાઈ દીકરી ભણાવો, દીકરો ભણાવો ને આગળ મોકલો. થાય છે ને આવું? આગળ મોકલો ને પછી એને ખૂબ પૈસા ફી ભરો, એને હોસ્ટેલમાં મેળવો, બહાર મેળવો, વિદેશમાં પૈસા ભરો. બરાબર? પણ એ પૈસા ભરેલા એને મેળેલું એની પર પાણી ફરી જાય છે. નહીં પાણી ફરતું, કાયદેસર પાણી ફરી જાય છે. કઈક દીકરા કઈક દીકરીઓ સાચી હોય છે જે એમના મા બાપનું નામ રોશન કરે છે, એમના દુનિયાનું, ગામનું, પરિવારનું નામ રોશન કરે છે. અને કઈક એવા છે એમનું નામ ગવાઈ દે છે, જેમનું નામ બુડાડી દે છે, જેને ઉઘાડવાની જગ્યાએ બુડાડે છે. આ શું છે? સમજણ, વિચારો જે તમે ડિસિઝન લો છો ને એ ફાસ્ટ ડિસિઝન લો છો. તમારું મન છે, તમારું શરીર છે, તમે શ્વાસ લો છો, તમે બધી ક્રિયા કરો છો, તો તમે થોડા વિચારીને તમારી જગ્યાએ ઉભા રહી જાવ ને. શું શું દોસ્ત, તમને કોઈ નુકસાની છે? કોઈ તમારે પાછળ પડ્યું છે દંડો લઈને? ના, તમે વિચારો ને. અથવા તમને કોઈકના માટે વિચાર આવ્યા હોય તે સારા આવ્યા હશે. તમે કોકનું સારું કરવા માટે તમને સારા વિચારો આવ્યા હશે ને, તો સારા માટે આવ્યા હશે. કારણ કે તમારામાં વિચારો કોણ? ભગવાન માતાજી નાખશે કે જો અને તું તારી લે, અને તું તારી લે. કારણ કે મેં તને વિચારો નાખ્યા છે તો અને તું સલાહ થાય છે ને એવું. અને કોક નહીં કેતા કે ના, ખરેખર મેં કીધું ને તો આનું જીવન સુધરી ગયું. થાય છે ને આવું દુનિયામાં, સમાજમાં આનું જીવન સુધરી ગયું. અને ખબર નહીં આનું મારા કહેવાથી આને તો સુધરી ગયો. આ તમારી દેણ છે, માતાજીની લેણ છે, ભગવાનની લેણ છે. તમારું એક એક કાર્ય સારું કરેલું છે એની લેણ છે, એની દેણ છે. તમે ધર્મ કર્યો છે, ચાહે પુણ્ય કર્યું છે, ચાહે તમે કોઈને ખવડાવ્યો છે, ચાહે કોકને તમે એને રાજી રાખ્યો છે, કોકને સારું કર્યું છે, એનું આ લેણ પુણ્ય છે. કારણ કે ભગવાન માતાજી એને જ ખોરે છે. કોને ખોરે છે? કે સારો માણસ હોય એને ભગવાન માતાજી ખોરે છે. કે આ દીકરાને તારે લઈએ આપડા. થાય છે ને આવું? થાય છે ને? જેમ મેં મારા દીકરાને તારી લીધો, એ ગમતો તો મને, એને વિચારો ગમે મને, એને શુદ્ધ એનું વાતાવરણ ગમ્યું, એના સોચ ગમી, એનો એકદમ એનું પોઝિટિવ એનર્જી જોયું દીકરાના. જીવનમાં આવો માથું આલી દે છે પણ પાછો પડે નહીં. ટાઈમ એવો એક દાડ આવશે ને તો મેં એને કીધું જેમ તે માથું ઉતારે ને એમ ઉતારવા તૈયાર છે. કોકનો તો હરીનો એવો તાકાત તો કરાવો મને કે માથું મોગી જોવો, લે આ ઉતારી પાડ, લે ઉતાર લઈ જા,
તાર ઘેર રાજી રહે છે ખરું માં એ મને એ દીકરો ગમ્યો ગમામાં આ દીકરો છે ને જીવનમાં કશું નહીં તો આ દીકરો આગળ મને કામ લાગશે કારણ કે માં આપણી ઘરની માતાઓ આપણને સારા વિચારો સારો વ્યક્તિ જોવે છે ખરું માં સારો શુદ્ધ જોવે છે સારો વ્યક્તિ જોવે છે ને નેચરો જોવે છે આપણી માતા સાચી વાત. તમારા ઘર વાળી હોય તોય ને બહાર વાળી ઓટલી વાળી હોય તોય ખરું માં આ ધ્યાન રાખજો તમે રોજ ફરવા નીકળો છો આવડે તહેવાર આવ્યો એટલે સારું પડી જાય બધા વર્ષોથી અમારા હાલે છે ને અલે હાલો છો તો કોક દાડો પૂછવા તો બે હો તો દુખી ચમચો તા ખરી વાત છે માં ઘરમાં લાઈન ખાવાનો તો ઠેકાણું નહીં ગમા મારી સાચી વાત છે ને સાચી વાત છે માં પણ કદાચ તમારી માતા જાગૃત થઈ હોય ને તો લે નીકળે ખૂટવા ના દઉં તારા ઘરમાં ભંડાર ભરેલા રાખો હા માં પણ ભંડાર તો ભરેલા તો છો પણ ખાલી ભીખ મંગાવવાના વાળા લાવે છે સાચું માં કારણ કે આપણી માં આપણો ભગવાન આપણને પુણ્યનો રાસ્તો ધર્મનો રાસ્તો આ આપણને બતાવવા માંગે છે કોશિશ કરાવે છે તમારા જોડે ખરો મારી પુણ્યનો ધર્મ દાન કોકને ખવડાવીને રાજી થાવ કોકને મારીને રાજી ના થાવ ખરો માં માં બરાબર અથવા કોકને અપશબ્દ ના બોલો ગાળો ના બોલો કોઈની નિંદા વાતો ના કરો એમ કહું છું ખરું માં આ ફર્સ્ટ કહું છું તમને સાચી વાત છે માં કોકની આંખોમાં આંસુ ના વાદો તમે સાચી વાત છે મારી કદાચ તમારા થકી એનું મન નારાજ હોય ને તમે કદાચ ખોટું બોલી ગયા ને તો એ છોનું રડ છે ને તો સમજીને તો એનું ભોગવવા તૈયાર રહેજો ખરી વાત છે માં આ ફર્સ્ટ કહું છું તમને માં ગમા મારી પછી તમારા ઘરવાળી પત્ની હોય તોય ને તમારી બેન હોય ને તોય ને તમારી માં હોય તોય પછી. ખરો મારી આ ધ્યાન રાખજો સાચી. તૈયાર રહેજો ભોગવવા માટે અહીં કોઈ બોછોડ નહીં ચાલે સાચી વાત છે માં અહીં કોઈ માતાજી બીજી નહીં કે તમારો અહીં બોછોડ કરી આલીને તમને છૂટા કરી દે ગમામાં નહીં કરું ખરું માં જો સુધી તમારા ગુનાનું સમાધાન નહીં થાય ને તો સુધી નહીં છોડું તમને ગમામાં તમારે એનું પ્રાયશ્ચિત કરવું પડશે ખરો મારી એમાં એક પણ તકો સેકન્ડ આગા પાછી નહીં ચાલે ખરો મારી બરાબર આમાં. એમાં માં મને ઓળખે છે દીકરો મને ઓળખે છે દીકરો દીકરાની જગ્યાએ આજે કોઈ ના ઓળખે દીકરા ખરો મારી આજે હું માતા ઓળખું છું એને સાચી વાત છે બરાબર ને આમાં. એ કાલે તમે બધા ભેગા થઈને ઓળખજો એને સાચું માં બરાબર હા, ખરું. આજે નહીં ચાહે એનો ઘરનો હોય એની વસ્તીનો હોય કે એના ગામનો હોય નહીં ચાલે ગમા મારી હરખું ફળ બધા માટે છે ખરો માં હરખું જ ભોગવવું પડશે સાચી વાત છે માં હરેક ને સર્વને ગમા. ઘણાને ખોટું લાગે છે મેં એવું કીધું કે આ જગ્યા પર ગાદી પર ઘણા આયા ને ઘણા ગાયબ થઈ ગયા ને ઘણા આવે છે ને ખોવાઈ ગયા ખરો મારી કેમ ખોવાઈ ગયા તો એમને આગળ ટકવાની તાકાત નહીં ચાલતી સાચી સાચું અહીં કોની તાકાત છે અહીં કોની તાકાત છે આ જગ્યા ઉપર જે જીવનમાં જેને હારું કર્યું ને અને જેને જીવનમાં હારું કરતો ગયો ને હારું કર્યો ને એની માતાને જે બાદ ભરીને એની માતા જોડે રમતો ગયો ને એનું કામ થયા કર્યું ખરો માં લહારીનું કામ છે નહીં. કારણ જેનામાં તાકાત હોય ને જેનામાં મર્દાનગી હોય ને એ જગ્યાએ આ ગાદી પર આવી શકે છે ખરો માં સૂર્યનું કામ નહીં આવે ઘડી નહીં માં જે આ ઘડી આવીને માળીની પરીક્ષા કરીને અને પછી કે લાય હું માળી જોવે અને પછી હું માળી જે કે એ મને સારું ના લાગે તો હું ઘેર જઈને પાછો બીજી જગ્યાએ જાઉં ખરો માં આવું ઘણા કરે છે સાચું તમને માં ખોટું લાગશે થોડી વાર હું તો હરેક ને જણાવવા માંગુ છું ખોટું લાગશે થોડીક વાર મરચો લાગશે લગાડો વાંધો નહીં મરચો વગર ટેસ્ટ આવડ નહીં જાઓ આ મરચો વગર ટેસ્ટ જ નહીં આવે સાચી વાત અને છે. એ મરચો વાળી મહાકાલી છું ગમા મારી મારો ટેસ્ટ એટલે દુનિયાની અલગ ટેસ્ટ કદાચ 50 કિલોમીટર નો 500 કિલોમીટર સુગંધ જાય એવી છે મારા ખમાવાને ખાલી લઈ દો એક વખત બરાબર ઘણા ખોટું લાગે છે સાચું માં અને ઘણા કે મારો શબ્દ ને ઘણા મારો શબ્દ જે ઉતાર્યો ને એ અત્યારે છોડવા તૈયાર નહીં મને ખરો માં માં તું જો હરી તારી ગાડી રે ને તો હોદી કોમ ની જગ્યાએ પણ પેલી માં તું ખરો મારી એવો હવે ઘડી મારે જરૂર છે ખરો માં અહીંયા ઘડી કોમ કરાવવાની જરૂર જેને ઘેરથી સ્વાર્થ લઈને આવ્યો હોય મનુષ્ય કે લાઈન માડીને આજે જઈએ લાઈન દુખી થઈ ગયા જઈએ આ મગજમાંથી તમે કાઢો જ્યારથી ઘેરથી નીકળો ને ત્યારે તમારી કુળદેવની એક શ્રીફળ વધેડી અને કહેજો કે માં અમારે તો કશું દુઃખ નહીં જોવાનું ખાલી તને માલ વાજાયા ખમા મારી
સાચી વાત એવા છે. દીકરાઓની જરૂર છે મારે. ખરું ખરું માં. એવી દુનિયાની જગતને જરૂર છે મારે. એક એક ગલીમાં, એક એક વિસ્તારમાં, એક એક જગ્યાએથી જરૂર છે મારે. ખરું ખરું માં. મારે આગળ ઢગલો કરવાની જરૂર નહીં માં. નહીં. માં. આ ધ્યાન રાખજો. સાચી વાત. મારે એક એક વ્યક્તિને મારે બેસ્ટ બનાવવો છે. ખરું મારે. એક એક વ્યક્તિને મારે દુનિયાની સમાજમાં એવો આમ કામ કરતો ફરી એવો બનાવવો છે. ખરું માં. જેની આગવી ઓળખાણ થાય એના સમાજમાં, ખમા માં. એના જિલ્લામાં, એના તાલુકામાં એની આગવી ઓળખાણ ઊભી કરે. કોણ? તો કે હું મહાવાળો છું. ખમા ખમા ખમા. મહાકાળી વાળો છું. મને મહાકાળીનો મને ગર્વ છે. મને માતાનો મને પાવર છે. મારી મહાકાળીનો. ખમા માં. મારો પોતાનો નહીં, મને મારી માતાનો પાવર છે. ખમા માં. મહાકાળીનો ટેકો છે. મને મહાકાળીના આશીર્વાદ છે. ખરું માં. એવા દીકરાઓની જરૂર છે. ખરું માં. તમારું દુઃખ તમે જો ઘેર ફરો, દુનિયામાં ફરો, જગતમાં ફરો, ટેકરા વસો, ખાડામાં વસો, ઉપર વસો, જો વસો તો ખરું માં. તમારું દુઃખની આઈડિયા મારા જોડે છે ને છે. ખમા ખમા માં. કારણ કે મેં તમને કીધેલું ને આમાં. બીજી દેવી શક્તિઓનો પહેલા પછીની વાત છે. પેલા 64 જોગણીઓ યુગ પહેલાની જોગણી છું હા માં માં. અને 52 વીર અને 84 ખાતું લઈને બેઠી છું. તે એમને નહીં ખબર હોય એવું બને જ ના. ખમા મારે. બને જ ના. ધન છે માં તમારા હું ધન. એ દેવી શક્તિ છું. તમે પેલા ઓળખો મને. ખરું માં. અને કદાચ જે દીકરાને આજે આવ્યો છે ને મારી ઓળખાણ થઈ ગઈ ને તો પતી ગયું એનું દુઃખ ને રોમ રોમ. ખમા ખમા. એના દુઃખ ને રોમ રોમ, બાય બાય. એનું દુઃખ ગાયબ. ખરું માં. બરાબર. બરાબર માં. પણ કેમ દુઃખ આવે છે એ જોયું તમે? તો હજુ કહું છું કે તમારા કોકના નેહાકા ના લેવાય. હજુ કહું છું ધ્યાન રાખજો. ખરું મારી. વિડીયોના માધ્યમથી જોતા રહેજો કે કદાચ આજે જેટલી ગારો થઈ છે ઘણી ખરી. ખરું માં માં માં. ઘણી હિસાબ માર્યો સરવાળો, આખી જિંદગીનો હિસાબ સરવાળો આવ્યો કોઈના જોડે? ના ના. છે કોઈ સરવાળો લેતા આવો એમાં મારા જોડે હિસાબ આટલો આવ્યો? બરોબર. 4 નો સમજણનો થયો તારનો. ખરી વાત છે માં. કારણ કે દીકરાઓ, તમે દીકરીઓ હોય કે દીકરાઓ, ભૂલો થોડી થોડી ભૂલો કરો છો ખરું માં. અને એ ભૂલોને આધીન તમે ભોગવો છો. ખમા માં. એ ભૂલોના કારણે તમે દીકરીઓ ભોગવી રહ્યા છો. એ ભૂલોના કારણે દીકરાઓ દીકરીઓ તમે દુખી થાવ છો. સાચું માં. તમને મહેસૂસ દુઃખ આવે છે તમારા ઘેર. ખરું. બરાબર ને? હા માં. બધી જગ્યાએ જાય છે માતાજી. હા, માતાજી કઈ કઈ નડે છે? માતાજી બતાવો. મેં પેલા કીધું અવડે જ કહું છું, માતાજી કઈ નડવા તૈયાર. એટલે માતાજી અમે ઘેર આવવા તૈયાર નહીં. પેલા કુકડા મગડા કાપો હતા ચોથી નવરીઓ થાય જાય પાછી. ખરું મારી. કોસો દૂર, હજારો દૂર રહે છે. ખમા માં. મીલો દૂર રહે છે તમારાથી તો. સાચી વાત અને છે. મને એનો એટલો જ જવાબ આલો, કોઈક હોશિયાર હોય ને, કોઈક એક તો હોશિયાર પેદા થાવ. આખા ભારતમાં કોઈ નહીં લા. કોક તો એવો એક જવાબ આલો કે માં કદાચ તું ખાવ છું ને, માં તું ખાવ છું ને, તને આ લેશે તું નહીં ખાતી. કોક તો એક ઉભો થાવ. ખરું માં. છે કોઈ? ખમા કોઈ મારી. તો એવો ઉભો થાવ. કોઈ તાંત્રિક હોય, કોઈ મહાન તાંત્રિક હોય તો કોક તો ઉભો થાવ. મારા મહાકાળી હોમે કે માં કદાચ તને આ લે તો તું નહીં ખાતી. હું ઉભા થાવ છું. ખરું મારી. આવતો ખરા? ધન છે એક માં. તો આવો, એક કઈ નહીં. નહીં માં. બધા માતાજીને ખવડાવે છે. સાચું માં. લે ખાઈ જા, લે ખાઈ જા. એ પહેલા તો તું ખાઈ જા. તું ઘેર જઈને થોમડો ફરી ફરીને બેસી જાવ. સાચી વાત છે મારી. કોઈ દાડો કીધું ને અમે ખાવા નહીં આવ્યો તાર ઘેર. ખરું માં. તમને એવું લાગે છે આમ માતાઓ કોકનો જીવ લઈને અમે માતાઓ રાજી થઈએ? અમારામાં ધર્મ છે અમારો? ના, ના. અમારો સત છે, નીતિ નિયમ છે ના, અમારો. માં. તો બધી માતાઓનું નામ પાડે છે બધા. વહાણવટી ખાઈ જી, મેરડી ખાઈ જી, મસવાણી ખાઈ જી, ખરું માં. હા, સિકોતર ખાઈ જી, સધણી ખાઈ જી, ખરું માં. મહાકાળી જોગણી. અલે આ હું છે બધું તમારું. ખરું માં. તમારો ફંડા જ અમને ખબર નહીં પડતી માતાઓને. તમે શું સાબિત કરવા માંગો છો અમને માતાઓને? સાચું માં. હા, કોઈ દાડા દિલથી ભાવથી કોઈ દાડા પૂછ્યું માં તે કોઈ દાડા ના કરું? અમને વિશ્વાસ છે માં, ખરું મારી. અમને ભરોસો છે માં, તું ના કરું આ તો. હા, ભલા મારું ઘોડું કપાઈ જાય પણ તું ના કરું આમાં. આ કાર્ય તો તું ખોટું તો નહીં જ કરવું. ખરું ખરું માં. બધાને ખોટું લાગે છે. સાચી વાત છે માં. અત્યારે કહું તો બધા ચાલુ કરી દીધું હશે અને પછી પેઢીઓ ગાડીઓ ભરે ભરે અવાજ પૂરો કરવા જોવડાવા નીકળી જાય છે. ખરું માં. તો પૂછો ને તો બેઠા બેઠા
તમારા આમ તાકાત હોય તો ડેરે ભોગડા વરી જાઓ, હાચું માં ભોગડા વાળો ડેરે અને પૂછો તમે કે માં તને હું દુઃખ પડી છે, ચમ તો નહીં આવતી આજે વર્ષો આજે પેઢીઓની પેઢીઓ જતી રહી, કોઈ મારા બાપા નહીં, મારા દાદા નહીં જોયું, દાદાના દાદાને કોઈ નહીં જોઈ, કોઈ તને ખરું મારી કોઈ જોઈ છે કોઈ માતાએ? બોલો, કોઈ જોઈ છે માતાએ? ના માં માતા જોઈ સાક્ષાત? ના બોલો. મારી કેમ બોલતા નહીં લા? માતાજીને જોયા સાક્ષાત કોઈ દાડો? ના મારી હા, પણ જેને જોયા ને એને સાક્ષાત એને પૂછી લેજો. ખરો મારી માતાજી સેવા દેખાય છે, સેવા દેખાય ને સેવા રૂપમાં છે ને, ખમા અને મારી ચમચમ બહાર આવે છે ને મંદિર જાય છે, એક માત્ર એક જ હું માતા છું, જાગૃત ખમા જીવિત ખમા માતા છું, ઓનલાઈન જીવિત છું. ખરો માં મેં સાક્ષાત દર્શન આલ્યા છે. તમે જોવા માટે તારે સાધનાઓ કરી રહ્યા છો, પીઢીઓ ને પીઢીઓ જતી રહી, તો તમને માં કોઈ દાડા દીકરા આશીર્વાદ એમ કરવા નહીં આવી. નહીં આય માં હો? ખમા મારી અને બીજા તમને ખોટા માર્ગે ને ખોટા રસ્તા મોકલે છે દીકરાઓ. કોક તમને શીખવણ ખોટી આલે છે કે આ થાય આ ના થાય એમ, તો હું માતા કહું છું એ ના થાય. જા ખરો ના મારી થાય. મેં સિક્કો માર્યો ને મેં સહી કરી દીધી ને, કોઈના બાપની તાકાત ને એના પર બીજો સિક્કો વગાડે. ખમા મારી કોઈ બીજી માતા કદાચ સિક્કો વગાડી જાય, કોઈ નહીં માં કોઈની બીજી કોઈ શક્તિ, કોઈ બીજી મારાથી ઉત્પત્તિ હોય શક્તિ જોઈદારોમાં સિક્કો વગાડી જાય. ખરો માં ના વાગે હો, ના વાગે માં ભૂલી જવાનું. ખરો માં માત્ર સિક્કો મારો છે, સતીનો સિક્કો છે. ખરો મારી મારી શક્તિ છે, હું અનેક શક્તિઓની ઉત્પન્ન, અનેક શક્તિઓની રાજેશ્વરી છું. ખરો માં મહાકાળી છું, રાજેશ્વરી ખમા. મેરડી છું, ખરો માં હું રાજેશ્વરી અંબા છું. ખમા ધન છે માં કોઈના તાકાત નહીં, કોઈના બાપની, સમજી લેજો. એટલે તમારા મગજમાં આ લોકો તમને ઠોહાઈ ગાલે છે ને કાઢો, ખરો મારી અને સાચા રસ્તા પર સાચા માર્ગ પર આવો. તમે સાચી વાત છે માં હું તમને કહું છું, તમારે ઘેર દુઃખ હોય તો એનું કારણ છે. હું દીકરીઓનું કહું છું, દીકરાઓનું કહું છું, હું તો હજુ કહું છું ક્યાંથી આવું ક્યાંથી રહીશ. ખરો માં મારી ગાદી છે ને, મારી ગાદી પર દુનિયાની કોઈના બાપની તાકાત એક દાગ નહીં લાગવા દો, કલંક નહીં લાગવા દો. ખરો મારી કોઈ એમ કે કુદી તો ના જતી રહું તો મહાકાળી મળી જાઓ. જો કુદીને જગ્યા પર ના પડું ને, ભલે પછી 404,000 કિલોમીટર દૂર હોય પછી. ખરો માં હો, કોઈ તો મને એમ કે માં તું આવીશું ને તારો દીકરો આવો છે ને આ દુનિયાના વસ્તી આવી છે, એમ તો કોઈ કહી જાય? ખરો માં કારણ કે મારે તમને તારવાના છે, દીકરાઓ દીકરીઓને મારે તારવાના છે. ખરું મારે. તમારા ઘરમાં મારે સુખ જોવું છે. ખમા મારી તમે કોઈ દાડે એવું નહીં કીધું કે માં આવી, કોઈ દાડે માં નહીં મળી કે સુખ જોવા માટે તું તૈયાર છું? હા, હું તૈયાર છું તમારા ઘરનું સુખ જોવા માટે. ખમા માને તમે ખમા દુઃખી છો ને, એ સુખ જોવા માટે તાત્કાલિક તાત્પર્ય છું ઓનલાઈન. ખરો મારી તાત્કાલિક મને ઈચ્છા થઈ ગઈ લાય હવે હું હરેક ને ઘેર વાટા મારવા ખરો જાઉં. ધન છે માં પણ તમારો ભાવ હાસો નહીં ને એટલા માટે હું પાછી પડો છું. ખરો મારી એ જોયું બધાએ. અને જે દીકરાનો ભાવ હાસો ને હૃદયથી કોમળો છે ને, વ્યસન છે ને, આ દારૂનું વ્યસન મને બંધ કરીને બતાવજો. આ માંસ મટન ખાવાનું બંધ કરીને બતાવજો. કારણ કે મારા આસુરી શક્તિઓ જોડે મારા લડાઈ ચાલે છે. સાચું માં ખમા મારી તમે ધરતી ઉપર ધ્યાન રાખજો, ધરતી ઉપર લોહીનું ટીપણ પડશે ને એટલે મને મહાકાળીને ખોટું લાગશે. ધ્યાન રાખજો. ખરો માં તમને ખબર છે કે મેં કોઈ દાડો નેસા લોહીનું ટીપું નહીં પડવા દીધું. ખરો મારી તો તમે પણ નેસા પડવું ના જોઈએ. ધ્યાન રાખજો ને કે ગુનેગાર તમે આવી જશો મારા. ખરો માં હરેક ને કહું છું, એ ડેરા બેહે તોય મંદિરે ઉઘરાવા તોય ખરી વાત છે માં હું એ શક્તિઓની માતા છું. અનેક શક્તિઓ તમારા ઘેર પૂજો છો ને, એમાંની એક શક્તિ મોટી છું, મહામાયા. ખમા મારી એટલે એમ ના જોનતા કે માં અમને કશું નહીં કે તો આ દુઃખ પડશે તો અહીં ઝાટકો આવશે. ધ્યાન રાખજો. ખમા માં મને આંચકો આવશે અને મારો પાવર વેઠાય તો વેઠજો પાછા. સાચી વાત છે માં નકર ના વેઠાય તો કઈ નહીં કશું નહીં. લેમાં જે મળ્યું ને, હું તો ગરીબ છું માં, હું તો હાવ ભિખારી છું. લેમાં રાજી રહેજે. જા, હું રાજી રહીશ. મારે અમીરીની કોઈ જરૂર નહીં. મારે તો ગરીબની જરૂર છે. એ માતા છું, ખરો માં ગરીબોની માતા છું. સાચી વાત છે
જેને ઘેરમાં ધન ધાન નહીં ને એનો ભાવ છે ને એનો દિલનો જે ભાવ છે ને એની શક્તિ શું ખરો મારે જેને એક ટાઈમે મજૂરી કરીને મહેનત કરીને ખાય ને એની માતા શું હાચે માં ખમા એ ટાઈમે કઈ નહીં ખાવાનું મળે તો આંસુઓનો ગમ ખાઈને ખાય એ માતા શું એની ખમા ખમા મારી આંસુમાંથી દાડા જતા હોય એ માતા શું એની ખરો ખમા માં એને મને ગરીબ જે માણસ નાનો છે જેના ઘરમાં જીવનમાં કઈ નથી ની પ્રગતિ નહીં થતી એની માતા શું ખરો માં 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 આજે ગલે કદાચ એ ઝૂંપડામાં છે કાલે બે માળમાં છે એને સમય જોવો પડશે તાત્કાલિક કશું મળે નહીં મળે તાત્કાલિક ખરો માં રાહ જોવી પડશે માતાજીને માનવું પડશે મારો વિશ્વાસ કરવો પડશે ખરો માં મારા પર શ્રદ્ધા રાખવી પડશે એનું કામ છે સાચી વાત છે માં એટલે હું કહું છું કે આ દીકરાઓ અને દીકરીઓને મારો ખાસ મેસેજ છે કોઈ પણ વ્યસન કરવું નહીં આ જગ્યા પર તમે વિમલ ખાવશો દીકરીઓ છોનછોની મસાલા ખાવશો દીકરાઓ અને બીજીઓને ફુકારા મારો છો મહેરબાની કરીને તમારે ઘેર જેટલું ખાવ એટલું આ જગ્યા પર જેટલું બી વ્યસન હોય એ મૂકી નહીં આવજો એ તમને મારું માન સન્માન મળશે ખરો ખરો મારી માતા નારાજ ના થાય એની કોશિશ કરો ખરો માં ખબર છે તમને ખબર છે તમને ખરો માં તમારા ઘરમાંથી વ્યસન મુક્ત થાય તો તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે હા, માં. ખુશ ખુશાલી આવે ખરો માં તમારા ઘરમાં જો હાથ નાખો તો તમને ધન જોવા મળે ખરી વાત છે ખબર છે તમને તમને પૈસા જોવા મળે જો રાખો તો તમને પૈસા જ મળે ત્યારે તમને ખુશી મહેસૂસ થાય કે આવું કેમ થયું આપણા ઘરમાં તારા ઘરમાં એટલા માટે આવું થયું કે તારા ઘરમાં વ્યસન બંધ થઈ ગયું ખરો ખરો મારી આખા ઘરના વ્યસનથી મુક્ત થઈ ગયા ખરો માં અને હું તો બધાને કહું છું કઈ નહીં મારા વિડીયોના માધ્યમથી કોઈ પીતો હોય કોઈ નાટક કરતો હોય કોઈ કકડાટ કરતો વિડીયો ખાલી બતાવી દેજો એટલે પૂરું થઈ જાય ખરો ખરો માં પતી જાય તમારે કહેવાની જરૂર નહીં પડે એવું તો તમને ખોરતો આવશે ખરો ખરો માં વિડીયો ખાલી બતાવજો ખમા કે મારી હું જે જાઉં છું ને શાંતિથી જો તને ટાઈમ હોય તો વિડીયો બતાવ ને કે મારી માતાનું અપમાન કરું જો તને ટાઈમ હોય તો તું કે ખરો ખરો માં આપણે ડાયું થવાનું નહીં. હોમેથી વિડીયો નહીં બતાવવાનો ખરો માં જે એને ઇન્ટરેસ્ટ હોય તો બતાવજો બરોબર. જો તને ઇન્ટરેસ્ટ હોય તો ચાલુ કરું બોલ તું કહું તો ચાલુ કરું બરોબર. સારું ચાલ હે ધ્યાનથી જરાક જોઈ લે ખાલી બતાવી દેજો એનામાં ચેન્જિંગ ખરો ખરો માં એના વિચારો મગજમાં ચેન્જિંગ થઈ જશે વાર નહીં લાગે ખરો ખરો માં થઈ એના જાય છે વિચારો ચકડોળે ચડતા બધા બંધ થઈ જાય છે માં એક જ જગ્યાએ હેકલા પર બી જો હેકલો આ તો હારું સરસ હેકવું એ જો આ તો ખરત કેવો પવન આવે છે ઠંડો ઠંડો હવે તો સરસ બાજુમાં ખરો ખરો આવું મારી કેવો વરસ છે એવો. જે ચકડોળો ચડ્યો હતો ને એની વાત છે આ. હા માં અને દીકરીઓ માટે તો ખાસ અને દીકરાઓ માટે બરોબર. કોઈ પણ જગ્યાએ નવરા હોય ગમે તેટલા તમે નવરાનો દીકરાઓ બાઈકો હોય તમે તારે સવારીઓ ઘણી ગાડીઓની કરો છો અને રાજાશાહી બહુ કરો છો બંધ કરી દેજો ખરો માં ચાર દીકરાઓ ફરવા નીકળ્યા મા બાપનું નામ બુડાડવા નીકળ્યા રસ્તામાં એક્સિડન્ટ થયું કદાચ કંઈક બીજું કોઈ કામ થયું તો ખોટું તમારું નામ બગડશે ઘરનાનું નામ બગડશે ખરી વાત છે માં બરાબર અને તમે સ્પીડ બહુ રાખો છો ને સ્પીડ સાચવીને રાખજો ખમા મારી સાચી વાત છે આ માં સ્પીડ તમારી બહુ છે દીકરાઓ માટે ખાસ ખરો ખરો માં કે સ્પીડ મેન્ટેન કરજો તમારું કશું જતું નહીં રહેવાનું તો તમારા કોઈ તમારો રાજી કોઈ રાહ નહીં જોતું તમારા માટે સાચી વાત છે માં પછી ઉપર રાહ જોવો ને કે સાચી ખમા માં વગર ખાલી ના ખોટો સ્ટોક ભેગો કરવાનો શું થયું તું હમણાં એક્સિડન્ટ થયું એક્સિડન્ટમાં મરીને હમણાં જ આવ્યો છો ભગવાન તો કોને કીધું તને ખરો ખરો કોને મારી કીધું તને સાચી વાત છે કોને કીધેલું સ્પીડમાં જવા તને કોને કીધેલું નાટક કરવા તને ટંટ કરવા કોને કીધું તું એ શક્તિ છે એ બે પડેલી શક્તિ છે મારા જેવી જોગણી છે પવનના વેગે વાય છે શું કંટ્રોલ કરશો તમે ખરો ખરો શું કંટ્રોલ કરશો મારા જેવી જોગણી છે ખરો મારી તમારા બાપની તાકાત નહીં કે ઊભી કરો તમે ખમા ખમા અને તમને જો વાગશે તો તમારું મૃત્યુ થશે તો એનો જિમ્મેદાર કોણ તમે પોતે સાચી વાત છે માં એમાં બીજો ના થાય કઈ ખરા જાણે થાય માં
સમજી લેજો. અત્યારે એકબીજા પર વગેરે નાખે છે. અત્યારે એક્સિડન્ટ થાય તો કે પેલા એ કર્યું અને ઓને કર્યું, તો તારી ભૂલ તું જો ને. ખરું ખરું માં. તારી જો ને, તારી ભૂલ હતી એટલે એક્સિડન્ટ થયું. ખરું ખરું માં. એની તો નથી, તારી ભૂલ થઈ હતી. પોતાની ભૂલ સ્વીકારવા માટે અત્યારે કોઈ તૈયાર નહીં. નહીં નહીં માં. જે દાડે તમે પોતાની ભૂલ સ્વીકારશો ને તે દાડે મહાન ગણાશો, એવું કહું છું મહાકાળી. ખમા ખમા માં. તમે મહાનમાં મહાન ગણાશો. દુનિયામાં સર્વ જગ્યાએ તમે યાદ કરશે, તમને તમારા મિત્ર મંડળ લોકો તમને યાદ કરશે, સગા સંબંધી. એટલે કહું છું કે કોઈ દિવસે ઓવર સ્પીડ ધ્યાન રાખજો દીકરાઓ માટે. ઓવર સ્પીડ, અને દીકરાઓને તો ખાસ કોઈ ફોનનો ગલ્લો હોય ને તો ત્યાં આગળ ખોટી કોઈ દાડો અફવા ઉડાડવાની, વગર ખાલીનું ચૂના લગાવવાના. ચૂના લગાવો છો ને બધા? હા માં. ફોનનો ગલ્લો હોય, ચાહે કોઈ બસ સ્ટેન્ડ હોય ને તો ચૂના લગાવો, વધારે દી જાય છો. ખરું ખરું માં. વગર ખાલીનો કાઠો ભેગો કરીને કલર પેદા કરે છે. સાચી વાત છે આ માં. બંધ કરી દો તમે. તમે તમારા કામથી મતલબ રાખો દીકરાઓ. તમારા કામમાં વ્યસ્ત રહો. નવરા હોય તો તમારા મિત્ર સારો એની જોડે બેઠા કરો. ખરું મારી. તમારો જે બેસ્ટ સારો મિત્ર છે, જે તમારી ભાવનાઓને કદર કરે છે, તમારા શબ્દને કદર કરે છે, હા માં. તમારી કેર કરે છે, ખરું. એના જોડે તમે બેહો. એના જોડે બેહવાથી તમને સારું, તમારામાં માઇન્ડ, તમારું સારા સંસ્કારો બની જશે. ખરી ખરું માં. બરાબર છે ને? હા માં. તો આ દીકરાઓ માટે ખાસ છે. આ તમારા માટે નહીં, હરેક દુનિયાની વાત કરું છું. તો વિડીયોના માધ્યમથી હરેક દુનિયાની વાત કરું છું. એ ખરેખર તમે તમારો પરિવાર સાચવજો. હવે કે પરિવાર ભેરાવાની તૈયારીઓ ચાલી રહી છે. ખરું ખરું મારી. સાચી વાત છે માં. તમારો 4 હશે તોય અને 10નો પરિવાર હશે તોય ખરું. તમારો પરિવાર ભેરાઈ જશે, ભેરાઈ જશે, ભેરાઈ જશે. હું માતા કહું છું. ખરું ખરું માં. સાચવી રાખજો. સાચી વાત છે. કયા ટાઈમે કાગડી કારી પડી જશે ખબર નહીં પડે. ખમા માં. તમારે ઘેર ઉડીને આવશે, કા કા કરતી કરતી પી જશે સમય, સાચી વાત છે. અને તમારો પરિવાર નાશ. કેમ? તમારા ઘરના કોકને ઉધી સલાહ આવશે, કોકને હારી આવશે, ઉધી આવશે, હારી આવશે, કરી પૂરું. ખરું ખરું માં. ખરું છે. ખરું માં. હું હરેક એક વાતનું માન સન્માન ધ્યાન રાખું છું કે કેમ થયું છે, કલેશ કંકાસ કેમ થઈ રહ્યા, ઝઘડા કેમ થઈ રહ્યા છે, કોને કેમ નહીં બનતું એનું કારણ આ. ખરું મારી. તમે એકબીજાને સમજ્યા નહીં એનું કારણ આ. સાચી વાત છે માં. એકબીજાને સમજણ રાખો. એ શું કે છે એ શબ્દનું માન રાખો. એ શબ્દમાંથી શબ્દ તમે અનેક કરી શકો છો. ખરું માં. ખોટા બી ના લેતા અને હારા બી ના લેતા. ખરું ખરું માં. તમારા પર જશે આ બધું નિર્ભર. સાચી વાત છે. ડિસિઝન મેકર તમે ખુદ બનો, ખરું માં. કોઈને બનાવતા નહીં. તમે માતાઓ શું ઘેર માતાઓ કરી રહ્યા છો. લાવો ને બધી અહીં લઈને આવો ને, મારે જરૂર છે બધી કામ કરાવવા માટે. લાવો બધી માતાઓ લઈને નહીં આવો. આ મેલી જતા રહો, જાઓ. પૂછતા હું જાઉં, હું આ ના પાડો છું, આદિ અનાદિ ના પૂછતા જાઓ. ના પૂછતા મને મૂકી જતા રહો, જાઓ તમારી માતાઓ. ખમા મારી. કારણ કે તમારી માતાઓ મને રાજી કરતા આવડે છે, તમને ના આવડે. હા મામા. એમાંની બે માતા છે. ખરું માં. તમારી માતાઓને ચમચમ રાજી કરીને તમને ના આવડે. ખરું ખરું માં. મારા શબ્દ ધ્યાન રાખજો. હું કહેવા હું માંગુ છું એમાં અનેક શબ્દ પેદા થશે, ખરું મારી. એમાં અનેક શક્તિઓ પેદા થશે. ખરું માં. એમ દીકરીઓ માટે ખાસ કોઈ દીકરીની કોઈની ચર્ચા કરવી નહીં, કોઈની નિંદા કરવી નહીં. ઘેર આવો તો રામ રામ ચાલુ રાખવાનું, સત્સંગ ભજન ચાલુ રાખવાનું. જો ખોટી નિંદા કરે ને દીકરી, તમારું ઘર ફ્લાશ. ખરું ખરું મારી. તમારા ઘરમાં સુનાવણી આવી જશે, ઝઘડા ચાલુ. ખરું માં. તમારા આજુબાજુ વાળો સતરક છે, તારે ઘેર આજ તો આવી હતી તો પેલો બહારથી આવીને ભૂલી જાય. જેમ આવ્યું ખરું મારી. સાચું. હા સાચું બોલો. કઈક તો હે, કઈક તો હે. એટલે વેમ પેહી ગયું. ખરું ખરું માં. સાચું બોલો. વેમ ના પેહી ગયું? તમને શું લાગે? થઈ ગયું માં. પેહી ગયું. આદિ અનાદિ થી વેમ પેહી ગયું. ખરું માં. કોઈના બાપની તાકાત તો વેમ કાઢે ને. બોલો. એનું કારણ દીકરી જ છે. ખરું માં. જો કદાચ દીકરી સાચી હશે ને તો સાચું બોલશે, ખોટું બોલશે ને એને ગુમરાહ કરાવશે. ખરું ખરું માં. સાચી વાત છે માં. આ દીકરીઓ માટે ખાસ ખોટું લાગે ને દીકરીઓ તો કશો વાંધો નહીં. હું માતાજી બેઠી છે, મને કહી દે જે બોલવું હોય બોલો. તમે તમારું હોંપી લઈ. હું અમે તમને લાડ લડાવું છું ને અમે લાડ લડાવીશ. બરાબર? ખોટું લાગે ટેન્શન. દીકરી તમારા પરિવાર માટે, તમારા ઘર માટે હું સેફ રહે ને એના માટે હું ગાદી કરીને બૂમો પાડું છું. ખરું મારી. તો તમારા ઘરમાં
કોના થકી ઝઘડો થયો એ પહેલા જોવો તમે, એની ઇન્ક્વાયરી કરો. અમા માટે તાત્કાલિક કોઈ દાડો કોઈ પ્રશ્ન ઉઠાવવાની જરૂર, એને તમે છાનબીન કરો. અચ્છા, વાત હું હતી એ જો, એ વાતમાંથી કઈ જગ્યાએ વાત વધી અને એ વાતમાંથી ઝઘડો થયો, ખરો માં એની પાછળ તમે લાગી જાઓ. સાચી વાત છે માં. બરાબર ને? તાત્કાલિક ડિસિઝન ના લો, તાત્કાલિક પોલીસ સ્ટેશન, જેલ, કોર્ટ, તાત્કાલિક ડિસિઝન ના લો. કારણ કે એમને ડિસ્ટર્બ ના કરો. ખરો માં બરાબર? કારણ કે એમની જોડે હજારો લાખો કેસ પેન્ડિંગ પડ્યા છે. ખરો માં બરાબર? એટલે એ તમને કોઈ માન સન્માન આલી શકશે, કદાચ ના બી આલી શકે, ગમે તે, પણ તમે તમારું કામ ઘરમાં ને ઘરમાં એનું સમાધાન કરો. એમાં એવું કહેશે કે તમે અહીં ના આવી શકો, તમે તમારું કામ ઘણા હારા હોય તો એવું કહેશે કે તમે તમારું કામ જે છે ને એ ઘરમાં ને ઘરમાં તમે સમાધાન કરો. ખરો માટે અહીંયા આવવાની જરૂર નહીં. કારણ કે ખબર છે ખેતી વર્ગ વ્યક્તિ છે, તમે ગરીબ છો, તમે મને મહેનત મજૂરી કરીને ખાવાવાળા છો. તમારી જોડે પૈસા છે? નહીં છે પૈસા બધા જોડે? ના નહીં. છે હો, પૈસા કોકની જોડે તો છે ગરીબ, અઢળક પૈસા છે. વાત નથી થઈ ગઈ એટલે બોલતા નહીં. ખરો માડી બરાબર? મારે તમારા જોડે પૈસા લેવા, પણ હું તમારા પૈસા બચાવવાની કોશિશ કરું. અમા માટે તમારા પૈસા ખોટા બીજી જગ્યાએ ના જતા રહે એના માટે હું બૂમો પાડો છું. એ ઘડી ખરો માં આનું નિરાકરણ કોઈ દુનિયામાં કોઈના બાપની તાકાત નહીં, તમે જ કરી શકશો. ખરો માં ગામ ની કરે, વસ્તી ની કરે, તમે ઘર વાળા કરશો. ખરો માડી ખબર છે તમને? ખબર છે આ વાત? તમે એમ કહો છો કે ના એમને બોલાવો, ખોટી વાત, એમને બુદ્ધિ જ નહીં, શું લે બોલાવો છો બાળકોને? તમે પોતે ઝઘડ્યા કોણ જોઈ લો. ચાલ આ બે ઝઘડ્યા, તમે બે ચમ ઝઘડ્યા, તો કે મને આ કહેતું, તૈયારી બધું હાથમાં આવશે ખરો માં અને તમારા ઝઘડાનું સમાધાન થઈ જશે. થઈ જાય માં. આ ધ્યાન રાખજો. બીજું કે આપણા સમાજમાં આપણા સમાજમાં જે ચાલી રહ્યું છે, આપણા દુનિયામાં જે આપણા ઘરે ચાલી રહ્યું છે, વસ્તીમાં જે દિન ગમે તે હોય છે, હા એમાં ઘણા એવું કરે છે કે આપણા વડવા કોઈ મરી જાય એને ડેટ થાય છે. હા મરે છે ને બધા, મજાના બાપ મરે છે, દાદા મરે છે, તો ઘણા શું કહેવાય છે એ બાપ મર્યા પછી કશું નહીં મહિનો થાય, 2 મહિના થાય હા એટલે શું કાર્ય કરે છે ખબર? ધીરે રહી જોડાવાની કરશે. ખરો માડી શું કરશે? જો તમારી આ ખોમી તો જો, તમારી ભૂલો તો જો, ખરો માં ધીરે રહી જોડાવાને કરશે. એટલે પેલા તમે નહાણી આવતા છો, આવડે જ મારા બાપા મરી છે, પેલા નહાણી મરી. ખરો માં એક કામ કરો, આ ભૂત થયા છે, આ ભૂતને બેહારો કરો. ખરો માડી આવો મન બતાવો, એ ભૂતને બેહારો જ કરશે. તમારા જોડે જવાબ જ મન કોણ? તમે હોય તો જવાબ મને કહો, એમ કહું છું. મામા તમે આજે પૂજી થાચી ગયા છો, કાપી થાચી ગયા છો, તો હારા એક કઈ કયો રહ્યો મને બતાવો છો. કોઈ નહીં. એક કઈ બચ્યો? ના માં કને ઘેર આજે સુખી છે? કોઈ નહીં. કને ઘેર આજે સુખ ચેન છે? કને ઘેર ખુશીઓ છે આજે? કોઈ નહીં ઘેર માં. મારા બેટા, એક ડેરો ની 4 ડેરો 5 ડેરો જેટલો મરે એટલો ડેરો. એટલે ડેરો ના હોય, એમની આત્માની શાંતિથી તમે એમની આત્માને શાંતિ આપવા માટે તાત્પર્ય લો ને, તાકાત ધરાવો ને. કશું હોતું નહીં. ભગવાન જોડે પ્રાર્થના રોજ કરો, એમના નામથી રોજ 1-2 અગરબત્તી બારો. ખરો માં કોઈ બેહાડવાની ખવડાવવાની જરૂર નહીં. એમના નામથી જે કઈ તમારા ધર્મમાં આવતું હોય ને, કુલર ગણો તો છોકરી જે કરવું એ ખવડાવો તમે. હા માં એમના નામથી પીપળો હોય, પીપળાના પૂર્વજના નામથી પીપળાના થળમાં પાણી ચડાવો. ખરો માં હે? હા માં એમાં ડેરું ચો બનાવવાનું આવી ગયું, ના માં ચો ધૂનવાનું આવી ગયું, ખરો માડી હા ચો ધૂનવાનું આવી ગયું. ના માં આ ધ્યાન રાખજો. તમે દુખી થાવશો અને દુખી થતા રહેવાના. જો મારા શબ્દને તમે નહીં ધ્યાન રાખો તો હજુ તમે દુખી થવાના. ખરો માડી સાચી વાત છે. તમે નહીં છોડો તો હજુ દુખી થવાના છો. કારણ કે હું તો માતા હેડી એક્સપ્રેસ. ખરો માં મારે તો જેને લઈને જવાના એને તો લઈને છોડવું નહીં, લઈને જવાની જ આગળ. ખરો માં બરાબર? મારું કોઈ જગ્યાએ રોકાવાનું છે, માત્ર તમારું જે ના માનવા વાળા એમનું રોકાવાનું છે. સાચું માં હું અને
એમના માટે તું છે ને એક મોટું ગાડું મેળીને જાઉં છું ખમા મારી આ ભરે અને આ બાજુ જઈને નાખ્યા ખમા મારી ખમા તળાવ હોય કે નદી હોય તો હજી ખાલી કરીને નહીં આવતું સાચી માં બરાબર ને હા. એ એમના માટે રાખ્યું છે જે નહીં એમના માટે સગવડ મારી અલગ કરી રાખી ખરી માં જેનામાં સમજણ આવે એના માટે સાચી વાત કારણ કે મારા તારવાના છે તમને બધા. બરાબર એટલે પિતૃઓ આપણા જે કઈ હોય પિતૃઓ વડીલો જે ભરવા આપણા દાદા એને ભૂત ના કહેવાય. હું તો એવું કહું છું જેને બોલ્યો ને જે ભૂવો બોલ્યો એને ભૂત કહેવાય. ખરો માં હા સીધી વાત છે. હું માતા કહું છું ને ભલે એને મારી સેવા કરતો હોય તો ના કરતો આપતી જા હા માં માર દીવો ના કરતો અગરબત્તી ના કરતો ના લાયક તારું મારે કશું નહીં ખાવું ખમા ખમા જા હા, નહીં ખાવું વાત ખરો માં એ ગમે તેવો તાંત્રિક હોય મારાનો અમને રોજ સ્વાહા સ્વાહા કરતો હું ઉભો થઈ જા સાચી વાત છે કોઈ માં સ્વાહા ના કરતો ખાલી ખોટી એનર્જી મળ્યા વેસ્ટ કરો તાર શરીર ખરો માં બરાબર ને? હા માં તમે કોકને સલાહ હારી આલો અથવા ખોટી આલો મનુષ્ય જ કામ કરે છે મનુષ્ય જ બગાડે છે આ બધું. ખરો મારી માતાજી બગાડતા નહીં ના મનુષ્ય જ ખોટો પડે છે દુનિયામાં ધરતી પર. ખમા મારી ખમા અને દેવનું આગળ કરવાનું મનુષ્યને ટેવ પડી છે કે આ માતાજી ખાય છે. ખરો માં બોલો આ કોની ભૂલ આવી હવે? સાચી માં કોક તો મારી ભૂલ કરવા આવો ના માં કોક તો આવો કોઈના બાપની તાકાત હોય દેખ તો આવો કે માર તે ખાધું તે કર્યું એમ તો કહેવા આવો. હું બેઠી જ રહી છું પછી મારું રૂપ અલગ બદલું છું પછી ખરો મારી કોક કરું વારું મારું કીધું ખમા માં બરાબર ને? હા માં એટલે આપણાથી જ બધું થાય છે. સારું કરો તોય આપણે ખોટું કરો તોય તમે સાચું માં તમે ખમા માં આ ધ્યાન રાખજો. એટલે કોકનાથી ઠેસ ના પહોંચે આપણાથી કોઈને દુઃખ ના થાય આપણા થકી કોઈ રડી ના જાય આપણા થકી કોકને આંસુ ના આવે મગજમાં એના ઓખોમાં તમારે ધ્યાન રાખવાનું છે બધા. ખમા માં ના કે હું છોડવું નહીં કેમ કે હું છોડું એટલે એને મારવાની નહીં એને દુઃખી જ કરે ખરો માં એને પરીક્ષા જ કર કરે એને મારે પરીક્ષા જ કરવી છે સાચું માં કારણ કે એવો પરીક્ષા કરી બીજું થાકે ને એટલે મારો એનો વારો આવે. સાચું માં બરાબર ને? ખરો માં એટલે જીવનમાં તમારા પિતૃઓ વડવાના નામથી તમારે કોઈ મંદિર હોય તો ધ્યાન પૂર્ણ કરો. કોઈ ખુરશી બનાવે એમના નામથી બનાવો છો ને? ખુરશી બનાવે છે ને? હા, માં. ખુરશીઓ બનાવે બધા ગેટ બનાવે સ્વર્ગનીય રહીજીભાઈ કાળુભાઈ આવું બનાવે છે ને બધા સ્વર્ગનીય આપણા વડીલના નામથી ખરો માં બનાવો. તમે આપણા વડીલના દાદાના નામથી બનાવો. આપણા વડીલના નામથી દાન પૂન કરો. આપણા દાદાના નામથી બને એટલું બે હાથે બને એટલું દાન પૂન ધર્મ કરો. આપણા દાદાના નામથી કોઈ ઘેર આવ્યું હોય એને ખવડાવો. આપણા દાદાના નામથી રાવણ આવ્યો હોય કોઈ બીજી જ્ઞાત ગમે તે સમાજ આપણો સમાજ છે કોઈ બીજી જ્ઞાત હોતી જો સમાજમાં એટલું યાદ રાખજો બધાએ નાત જાતનો ભેદભાવ કરીને બધા ઝઘડા થાય છે. સાચું માં આ બંધ કરો. તમે એક માણાની મનખા છો ને એક માણાની મનુષ્ય તો તમે એકમાં જ જગ્યાએ તમે એક જ જગ્યાએ સંભાળવાના છો. તમને કઈ અલગ જગ્યા નહીં મળવાની ખરો માં કે આ મુસલમાન આવે તો નહીં ફેમિલી આવો આ બીજો ખ્રિસ્તી આવે તો નહીં ફેમિલી આવો. એક જ જગ્યાએ એક જ આવવા જવાની સીડી છે તમારી. ખરો માં કોઈ અલગ છે નહીં. પણ માત્ર તમે જ્યારે દુનિયા પર ધરતી પર જ્યારે પગ મેળ્યો ને ત્યારે નાટક હોવું તમને ત્યારે તમારામાં ભેદભાવ આવ્યો છે. હા તારે તમારા ભેદભાવ આવ્યો છે. બરાબર. બાકી ઓમ ભેદભાવ નતો તો બધા માટે કોઈ ભેદભાવ નહીં જગતમાં. હરેક મનુષ્ય છો અને નાત જાત અલગ હોત તેને ત્રણ માથા ના હોત. સાચું માં ત્રણ માથા જોર હોત બોલો એને ચાર નાક હોત ચાર ઓખો હોત ખરો મારી હોત કે ના હોત. હોત માં એને લોહી અલગ હોત. કયું પીળું લોહી નીકળ્યું તમારું લાલ તો એનું પીળું. ખરો માં સાચું કે ખોટું? સાચું માં તો બધા તમે વાર કેમ નહીં કરતા? તમે કેમ બધા આમ ઉપરી ઓમ ભમરણ જેમ ઉભર્યા છો? તમે ખમા માં કોઈ નહીં કોઈનું દુનિયામાં કોઈ નહીં. ધ્યાન રાખજો માત્ર મરવાના તો તમે એકલા અને જન્મ પણ તમે એકલા લીધો. કોઈ તમારી જોડે નહીં આવવાના. નહીં આવે માં ધ્યાન રાખજો. તમે એમ કહો છો ને અમે આજે ભેગા રહીએ ને કોઈ દાડે કશું નહીં થાય ખોટી વાત
તમે માત્ર જન્મ એકલો લીધો છે ને એકલા મરવાના ને એકલા ઉપર એકલા જ આવવાના છો. કોઈ તમારો હાથ સંગાત નહીં આવવાનો, નહીં આવવાનું માં. કોઈ તમારો સાથ નહીં આવવાનો, ખરું માં માં. તમારી જોડે કોઈ નહીં આવવાનું. તમે એકલા જ છો ને એકલા જ રહેવાના છો. ખરા જ ના. તો માત્ર તમે એમ કહો કે માં કોકનું મારા થકી હારું થાય ને એ જ મને તો આશીર્વાદ આલ. માં મારે. તો મારાથી ખોટું ના થાય એટલું મારે જોઈએ. માં જો કદાચ થાય ને તો માફ કરજે, હું આ દૂર સાકી લઉં છું. ખરું ખરું માં માં માં. આજે માં ભૂલ થઈ ગઈ, આજે ગાર પણ નહીં ગઈ, માફ કર દે માં, ખરું. માફ કર દે. કદાચ બોલી ગયો છું માં, મારી જુબાન કદાચ કશું ની માં થોડીક વાર મારી જુબાનને સીલી નાખના હોય તો હા માં. બરાબર ને. એમ તમારા શરીરને હાથવી રાખો. ખરું માં. તમારું શરીર બહુ સમય નહીં લેવાનું. ખરું માં. સમયે તમારું શરીર ઓગળી જવાનું છે, તમારું શરીર જતું રહેવાનું છે. ખરું માં માં માં. એમ આ શરીર પણ અહીં બેઠું છે, દીકરો બિહારે છે, એનું પણ ઓગળવાનું છે. કરવાનું માં. બરાબર. આમાં. પણ હું તો માતા એટલી હિંમત જતાવું છું ને કે ભગવાન જોડે એક વાટો હજુ મારવાની છું. ખરું. આ શરીરને આઘાપાછી ના થવા દે, હું કહું તો હજી ખરું મારે. હાથવી રાખો, હાથવી રાખો. તમામ. છેડછાડી કરી તો તમારે બધાનું આવી બનશે. સાચી વાત છે માં. એટલે આ શરીર માટે તો મારા ભગવાન જોડે બહુ જ કોશિશ કરવાની, બહુ જ લડવાની છું. ખમા મારે. આ એકલ નથી. ખમા 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 માં. કારણ કે મને ગમી ગયું છે એટલા માટે કહું છું. હા માં. એ મને ગમ્યું છે, હા માં. એ મને માતાને ખબર છે. કોઈ દુનિયાને એના ઘરના પોતાને ખબર નહીં. નહીં નહીં માં. બધા વાટીઓ ખાય છે, વસ્તી ઘર ને ગોમ. કઈને નથી માં. એ મને માતાને ખબર છે. મારે એમને જણાવીને શું કરવાનું? હાજી માં. અરે એમની રીતે મારે શું? હાજી માં. માર તો માર જે કરવાનું તો કરવા નીકળી ગઈ. આ તો ખમા મારે. મારા ગરબા રમવાના હતા, ગરબા રમવા નીકળી ગયો હતો. ખરો માં માં માં. ચાચરના ચોકમાં રમવાનું ચાલુ મારતો ગરબા. ચાલો માં. મારે રોકાવાના નહીં. નહીં. હવે તો મારે તો રોજની નવરાત્રી છે. ખરો માં. મારે તો રોજની નવરાત્રી. દીકરો મળી ગયો એટલે ગરબા ચાલુ. ચાલો ચાલો મારે. કોમ કરો, ગરબા રમો. ખરો માં. બરાબર ને. હા માં. એમ જીવનમાં એટલું યાદ રાખજો, મને જે માતાને ખુશી મળી છે ને એટલી ખુશી ચોય નહીં મળી. ખમા ખમા માં. બરાબર. મારે જે જોઈતું એ મને મળી ગયું છે. એમ તમારી માતાઓ કદાચ દીકરીઓ દીકરાઓને તમારી માતા ઘેર બેઠી હોય ને તો તમને ખોરવી જોઈએ, ખોરતી ખોરતી આવી જોઈએ. ખમા ખમા મારે. તમારા માતાને ખોરવા જવાની નહીં. તમારા માતાને ખોરવાની નહીં. નહીં. ઉલટું ના કરતા. ખરો માં. અમે ખોરવાને એકલા જ બધા તારે. હા માં. અરે એવું કરો કે તમારી માતા મજબૂર થાય ને રડે ને તમને ખોરવા આવે. ખરો માં માં. કે મારો દીકરો ગયો કયો, ખરો માં. ગયો કયો, ખરો માં. એને માતાજી કહેવાય, ખરો ખરો એને માં. દેવી શક્તિ કહેવાય. બરાબર ને. પણ આ તો ટ્રાય કરે છે દુનાવાનો. લાય આપતો કે દાખલા વાળા લગભગ હોય એક જણા બોલાવી લઈએ, જે ભાડું તે ફાળો કરી હા માં. આશીર્વાદ ધબડુક 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 કરે, કશું નહીં. શું કરો છો? ખમા મારી. એમ તમારી માં નવરી છે તો આવી જાય. દુનિયા મારી. નવરી છે રજા લીધે વગર આવી જાય. તમે ભેગા થયા છો, મને કોઈનો તન છે દેખાય છે તમારા મન બધાના? કોક અઢી છે ને કોક ખરાબ છે ને કોક કેવા ભેગા થયા છે બધા? કોશિશ ના કરતા માતાજીને તેડવાનું બંધ કરી દો. માનું કામ કરશે, તમે તમારું કામ કરો. ખમા મારી. તમે તમારું કામ કરો. એનો ટાઈમ હશે એટલે ઓટોમેટિક આવશે. હાચે માં. તમે કોઈ ખોરવા નીકળો નહીં. નહીં. આ પ્રથા બંધ કરી દો, આજથી બંધ કરો, ખરો ખરો મારી. આજથી જ બંધ કરો. કે મને માર રમવા આવી છે ને મને ચાણા આવશે ને ચાણા આવશે. એટલે એ તમારો ભ્રમ છે ખોટો. ખરો મારી. માં જે દાડા આવશે ને એ દાડા ઘરમાં તમને ખુશી એટલી બધી આવશે ને એમ સમજી લો કે આજે માં જ આવી ગઈ. એટલે હાચે માં. આજે માં આવી ગઈ આપણે ઘેર, વાત નક્કી થઈ ગઈ. અને ખુદ માં તમને મહેસૂસ કરો દીકરા હું આવી તાર ઘેર આવો તો. ખરો મારી. રાત્રે સપનો ચાલુ કે લે દીકરા તાર ઘેર આવી ગઈ. જો તું મતલબ મને કરતો કે નહીં, પણ દિલથી ખોરતો. પાછો આમ રોજ મિલતો નતો, દિલથી મનથી ખોરતો હતો. હા માં. બરાબર. પછી એવું નહીં કે રોજ ભાગે ડોલ કોલન બીજાને ખોરવાને કરવા. એ નહીં હો, દિલથી મનથી. હા માં. તમે તમારું કામ કરતા જાઓ, મજૂરી મહેનત ધંધો જે કરો કરતા જાઓ અને માતાજીને આરાધના કરતા જાઓ. ખરો માં. માને આ ગમે છે.
સાચી વાત છે માતાજીને આ ગમે છે. ખરો માડી એટલે ધ્યાન રાખજો, તમારા વડવાઓ પિતૃઓ જેટલા બી નારાજ છે ને એ બધાનું તો ઘેર જઈ કોકને હક પણ ના થાય, કોકને વિવાહ તૂટી જાય, કોકને આતે થતું હોય ને અને કોકને ઘરમાં કઈક તકલીફ કલેશ કંકાસ થતો, ધ્યાન રાખજો. સફેદ કલરનું જે વસ્ત્રદાન છે, સફેદ કલર જેને વ્હાઈટ કહેવાય, હા માં જ્યારે તમે ધોતિયું કહો તો એમ જે હોય, હા આ દાન પૂન એમના નામથી એમનું નામ લઈને તમારે આલવાનું રાખો. ખરો માડી આલવાનું રાખો જોવું હોય તો. ખરો માં તમારા ઘરમાં મહિનો હવા મહિનામાં કેટલો પરિવર્તન બદલાવ આવે છે ખરો માડી આ તમને ખબર નહીં. હા માં બરાબર? પછી ઘેર જઈને ધૂળમાં વારવા નહીં જવાનું ને કે મરી જવો એ ઘડી આયા પછી હાચી, હાચી. અને આવતા નહીં. હું ના પાડું છું, ખરો માં મારા જરૂર નહીં એ ઘડી. ખરો માં એક હું મારા શબ્દ લઈને ઘેર જઈને પછી બીજા લાઈન ભુવન રાત્રે નાટક કરી ધૂણાયો ને તો અહીંયા આવ્યો તો પતિ ગયો સમજી લેજો. ખરો માડી હું એને છોડું નહીં. સાચી વાત છે માં એવો રડી રડીને થાક છે ને ગગરી કરજે તઈ નહીં છોડું માતાઓ. ખરો માં બરાબર? એટલે મને નાટક પસંદ નહીં, મને રિયલમાં કામ કરીને બતાવો. મને માતાને એ કામ પસંદ છે. ખમા માડી એટલે એમાં હું આ કામ કરીને આવ્યો. એ દીકરો મને પસંદ છે. રાઈ જહાડ મને તને બાથે લઈ લો, 7 મોલ બાથે મોલ. ખરો માં બરાબર? આમાં. એટલે હરેક ને ધ્યાન રાખજો, જે કઈ કાર્ય કરવાનો હોય કરતા રહેજો, આવતા જતા રહેજો, બધું છોડી દો તમે. આમાં. અને કઈક ને માનતાઓ લેવાથી કામ થાય છે. ખમા તો માનતાઓ દિલથી ને ભરોસે વિશ્વાસથી રાખજો કે તમારું ભલે હજારો મીલ દૂર કામ હોય ને તો 2 સેકન્ડ ઉપર આવશે. હા બરાબર? એ વિશ્વાસ ને ભરોસા પર થાય છે. ખરો માડી બરાબર? પછી કોક મારો સેવક એમ કે જાઓ માનતા લઈ લો, ઓમ 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 કરશો તો હું કામ નહીં કરું. જાઓ, ખરો માડી નહીં કરું. સાચી વાત છે. આદિ અનાદિ નહીં કરું. હું નહીં, તમારી માતાને નહીં કરવા દઉં. જાઓ, ખરો માડી હું સાચી વાત વચ્ચે છે. વચ્ચે જ રહીશ કે ના કરી છોનું કામ. જા, સાચી વાત. કારણ કે આ ઘમંડી છે, પાપી છે, એટલે આગળ એવો ખભા ચડાવે છે. ખરો માં સાચી વાત છે માં એટલે હું પણ હોશિયાર છું તમારા કરતા 1000 કદમ આગળ ચાલો છું. હા ખમા માડી તમે આમ જાણતા છો ને, આમાં. એટલે ધ્યાન રાખજો. કોઈ પણ મારો સેવક કે ઘેરથી નીકળે તો રામ 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 કરતું નીકળવાનું. ખરો માં બરાબર? આમાં. જે કઈ ધારીને આવો છો, વિશ્વાસ ભાવથી આવો છો ને, એ કામ પૂરું કરીશું માતા. ખરો માં બરાબર? એ વિશ્વાસ તમારો, ભરોસો તમારો, હું બેઠી છું તમારા જોડે. હા માં બરાબર? એટલે ધ્યાન રાખજો. અને કોઈ પણ નિવેદ કાર્યમાં હોય તો નિવેદ જે કઈ હોય, આપણે જે પ્રથા નિયમ મુજબ જે કઈ કરો છો તમે, મારા કહેવા મુજબ એ કરતા રહેજો. બંધ કરતા, જોડાવાનું બંધ કરતા નહીં. એ તો દુઃખ તો થવાનું, તાત્કાલિક કઈ કજુ અસર થવાની. નહીં. મહિનો 2 મહિના લાગશે પછી શાંતિ થવા. ખરો માં તાત્કાલિક થાય નહીં નહીં, આ ભૂલી જવાનું. ખરો માં બરાબર? હા, હા. એટલે આ જે કઈ કીધું છે મગજમાં ફિટ કરી લેજો. અને ના કરો ને તો કઈ નહીં. આ જે ફિટ થઈ ગયું છે અમારા આ વિડીયોના માધ્યમમાં થઈ ગયું છે. ના, ના. બરાબર? તો વિડીયોની ચેનલ જે કઈ હોય સબસ્ક્રાઇબ કરી લેજો. અને એમાં તમે જોઈ શકશો. એટલે ફરી રિપીટ થવા પાછો. ખરો માં આ તો યાદ રહેવાનું યાદ રહેવાનું નહીં. નહીં. પણ જે યાદ છે ને આમાં કેદ થઈ ગયું છે. ખરો માં આમાં કેદ કરી લીધી છે મને આમાં. મારા શબ્દો. એટલે એ શબ્દ પાછા વાંચજો રાત્રે 12 વાગે. અને વિડીયો જોવાનો રાત્રે 12 વાગ્યા પછી જ જોજો. ખમા માડી મારા વિડીયો જોવા હોય ને તો રાતના 12 વાગ્યા પછી જ જોજો. વિડીયો જોયા પછીનો હું ચમત્કાર થાય છે જોજો. ખરો માડી આ તમને હું મહેસૂસ કરાવું છું, હરેકને મહેસૂસ કરાવું છું. ખમા માડી દુનિયામાં દેહમાં જોબ હશે તો ખરો બધા માટે. સાચી વાત છે બરાબર ને? આમાં. એટલે રાતના 12 વાગ્યા પછી જ વિડીયો સ્ટાર્ટ કરજો મારો. ખમા માડી જેથી કરીને વાતાવરણ શાંત છે, ઘરમાં કોઈ અવાજ નહીં આવે. સાચી વાત છે અને એક એક શબ્દને ઘરતા રહેજો એટલે કલ્યાણ તમારું. ખમા ભલા ખૂબ રામ છે, રામ માડીને રામ દરેકને ખૂબ રામ. રામ માડીને રામ તમારી વાલી કુળદેવી માતાને ખૂબ રામ. રામ માડી રામ વાલી ના હોય એની કુળદેવીને ખૂબ રામ. કોઈને વાલી જ નહીં. એટલે અવાજ નહીં આવતો જરા દોસ્તી બોલો આ બાજુ દીકરાઓને કદાચ ભક્તિ કરતા સેવા કરતા એ ખોડિયાર હશે, કદાચ મહાકાળી હશે, મેરડી હશે, સિકોતર હશે, એમને મારા ખૂબ રામ. આ બાજુ દીકરીઓ કદાચ દશામાને પૂછતી હશે, ઢોકળી પૂછતી એમને મારા ખૂબ રામ. આયા